સમાચારો પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। રાજ્યમાં 26 એપ્રિલ એટલે કે રવિવારે મતદાન થવાનું છે। રાજ્યની 15 મહાનગરપાલિકામાં મતદાન યોજાશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ મતદાન યોજાવાનું છે। 26 એપ્રિલ રવિવારના રોજ મતદાન છે, ત્યારે આજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને જે રાજકીય પક્ષો છે તે હવે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। આચારસંહિતા લાગુ થઈ છે એટલે પ્રચાર પડઘમ અહીં શાંત થઈ ગયા છે। આજે 6 વાગે રવિવારે મતદાન છે। 15 મહાનગરપાલિકામાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મતદાન રવિવારે થવાનું છે, એટલે કે 26 એપ્રિલે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ પોલીસ વિભાગ સજ્જ થયું છે। મતદાન અને મતગણતરી સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। ડીજીપી ડોક્ટર KLN રાવની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। તમામ મતદાન મથકો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે। પોલીસ, RAF, SRPની ટીમો બંદોબસ્તમાં તૈનાત રહેશે। આ ખાસ વાતચીત જે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ડોક્ટર KLN રાવે કરી છે તેમાં જણાવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્યના લગભગ 90% વિસ્તારને આવરી લે તે પ્રકારની રાજ્યની અંદરની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની આ ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ મહત્વનો પાર્ટ સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કેટલી સજ્જ છે ગુજરાત પોલીસ? પહેલાં તો ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલી વખતે એક સિંગલ ફેઝમાં થાય છે અને આખા રાજ્યમાં લગભગ 29,000 જેટલા બિલ્ડિંગો છે, પોલિંગ બિલ્ડિંગ્સ, અને 49,000 જેટલા પોલિંગ બૂથો છે। તો એ તમામ જગ્યાઓ પર આપણા ગુજરાત પોલીસની સતર્કતા છે અને એમાં અમે લગભગ 45,000 જેટલા પોલીસના માણસોને અને 60,000 જેટલા હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળનો ઉપયોગ કરવામાં આવે છે। એના ઉપરાંત આપણે 35 કંપની જેટલા SRP અને 3 કંપની જેટલા BSF, CISFને પણ ઉપયોગમાં લેવામાં આવે છે। સાહેબ, જે અતિ સંવેદનશીલ જે મતદાન મથકો છે ત્યાં ખાસ કાળજી રહેવાતી હોય છે, તો આવા મતદાન મથકો આઈડેન્ટિફાય થયા બાદ ત્યાં કયા પ્રકારની સુરક્ષાત્મક બાબતોને ધ્યાનમાં રખાશે? આમાં 3 લેયરનું એક સિક્યુરિટી કવર છે। એક તો બૂથ લેવલ ઉપર જે પોલીસિંગ છે જે સંવેદનશીલ હોય તો ત્યાં અમે એક આર્મ્ડ પોલીસ ને વધારે મૂકીએ છીએ। એ ઉપરાંત એક 100 મીટરની જે દાયરો છે એમાં પણ આપણે સુરક્ષાની સ્થિતિ મૂકીએ છીએ। અને ત્રીજી લેયર જે છે જે આપણા પેટ્રોલિંગ, જે વાહન આપણે પેટ્રોલિંગ રેવન્યુ રૂટ ઉપર અને પોલીસ રૂટ ઉપર પણ પેટ્રોલિંગ હોય છે, એમાં પણ આપણે SRPનો હાફ સેક્શન રાખવામાં આવે છે। ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ આપને પાસે છે અને અલગ અલગ કમિશનરેટમાં પણ છે અને અહીંયા સ્ટેટ લેવલ ઉપર પણ આપણે એને મોનિટર કરતા હોઈએ છીએ। એવો કોઈ અફવા ફેલાવતું અથવા બીજા કોઈ ગેરમાર્ગે દોરાવતું કે સોશિયલ મીડિયાનો પોસ્ટ વગેરે હોય તો એમને અમે અભ્યાસ કરી અને જરૂરી કાર્યવાહી એમાં કરવામાં। પહેલાં તો એ જે લાઇસન્સ્ડ વેપન્સ છે એને 90% ઉપર આપણે જમા કરવામાં આવેલું છે આખા રાજ્યમાં। અને જે નોન બેલેબલ વોરંટ છે 4,000 જેટલા વોરંટ અમે નોન બેલેબલ વોરંટ્સ બજાવવામાં આવેલી છે અને પાસા હેઠળ લગભગ 400થી વધારે માણસોને પાસા અંદર પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવેલ છે। એ ઉપરાંત પણ જે પ્રોહિત રાહનું હોય અથવા પ્રિવેન્ટિવ સેક્શન્સમાં હોય એમાં પણ આપણે 4,000થી વધારે માણસોને આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન કરવામાં આવેલું છે, તડીપાર કરવામાં આવેલું છે અને નોન બેલેબલ વોરંટ્સ બજાવવામાં આવેલું છે। અને જે પ્રોહિબિશનને લગતી કાર્યવાહી છે લગભગ 35 કરોડ જેટલા દારૂ, દેશી અને ઇંગ્લિશ દારૂ અમે જુદા જુદા જગ્યાઓ પર આપણે પકડવામાં આવેલી છે। ભારતના નાગરિક તરીકે આપણે સર્વોચ્ચ આપણે ફરજ એ છે કે એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે આપણે મતદાનને ઉપયોગ કરવાનો છે અને મતદાનને એક્સરસાઇઝ કરવાની છે। તો મારા અપીલ એ જ છે કે તમામ મોટા સંખ્યામાં આવીને મતદાન કરે અને એમાં કોઈ ડર અને એના વગર આપ આવીને એક સારી રીતે આપણે એને એક લોક ઉત્સવ જેવું ઉજવી શકીએ।
તો રાજ્ય પોલીસ વડા, થેન્ક યુ સો મચ સર. ડોક્ટર કેએલએન રાવ કહી રહ્યા છે કે પોલીસ તંત્ર પૂરી રીતે સજ્જ છે સુરક્ષિત રીતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પાર પાડવા માટે. રાજ્યનું પોલીસ ફોર્સ, આ ઉપરાંત એડિશનલ પોલીસ ફોર્સ પણ આ ચૂંટણીની અંદર કામે લગાડવામાં આવશે અને શાંતિપૂર્ણ રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આ ચૂંટણી સંપન્ન થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.